હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? સો અત્યારમાં આપણે 7:30 ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે આપણે સીટું ભરવા જવાની છે, એટલા માટે વહેલા રેડી થઈ ગયા છીએ. અને અત્યારમાં હવે આપણે નાસ્તો કરવાનો છે. મોર્નિંગ રૂટીન ચાલુ છે. હજી તો 7:30 થયા છે. જો આપણે ભાખરી બને છે, ચા અહીંયા ઉકળે છે. ચા વિના ચેન ન પડે. આપણે કંઈ ચા ખાતા નથી, ગોળ ને દૂધ ખાઈશું. રોટલી બને ટિફિન. મમ્મી શેનું શાક કર્યું હશે? રીંગણ બટાટા. રીંગણા બટાટા ને આપણે હાલશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી એમ પૂછાય કેમ છો? બધા મજામાં ને? આમાં દૂધ નાખવાનું છે. જો આપણી ભાખરી રેડી થાય છે. જો આમ કરવાનું કહેતી હતી હું. આ બધી પી જાય ભાખરી. ગરમા ગરમ ભાખરી. ચાલો આપણે હવે ભાખરી ખાઈ લેવી. પૂછ્યું એ તમારા સાવડા ને કેટલા બંડલ બનાવી નાખ્યા આપણે આવ્યા ને જો 3 બંડલ. અને મારી મમ્મી જો અહીંયા આ શ્રાવણ મહિનો છે. કોણ કોણ રહ્યું છે? અમારે મઢીમાં દીવાબત્તી થાય છે અત્યારે. મઢી તો વહેલા ખુલ્લી છે. કેટલા વાગે ખુલ્લી હતી? 6:55 આ લોકો આવી ગયા હતા ને આપણે આવ્યા છીએ જો 8, 8:15 જેવું છું છે. 8:30 નથી છે હજી. આ લોકો 3 બંડલ બનાવ્યા છે. કાંઈ નહીં, આપણે તો જેટલું થાય એટલું કરશું. શાંતિ છે. હમણે વહેલા આવ્યા પણ કાંઈ કામનું નહીં. સાવણો યંગ થાય. સીટની ડિઝાઇન સારી છે તમારે. જો ઓનલાઈનની ડિઝાઇન છે. ચાલો આપણે હવે સીટું ભરવા મળવી તો 8:30 થઈ ગયા. કઈ ડિઝાઇન છે તારે? ઓફલાઈન. કેટલી બધી ડિઝાઇન છે આપણી પાસે. આ જો આ સ્પીકર અહીંયા મેક દીધું છે. અત્યારમાં ચાલુ નથી કરવાનું. પેલા તો હનુમાન ચાલીસા ચાલુ થાય, પછી જે થવું શ્રાવણ મહિનો રહ્યા છે. મોટા ભગત છે. ડાયમંડમાં મોટા મોટા સમકા ચાંદલા છે. ચાંદલા. હાલો ફટાફટ ભરવા મળવી. ચાલુ છે આપણો સાવણો. આપણે સીટું ભરીને ઘરે આવી ગયા ને જો રોટલી, રીંગણા બટેટાનું શાક ને મસાલા છાશ. અને આજ તો પ્રસાદ આવ્યો છે. જીવંતિકામાનું વ્રત છે ને શુક્રવાર છે એટલે રવો, કાંદા અને એમાં મમ્મીનું મેનું તો બાજરાનો રોટલો જ હોય રેગ્યુલર. તો ચાલો બધાય જમવા. જો આપણે ડાઈ અહીં ફીટ થાય છે. 2 વાગ્યાના આપણે સીટું ભરવા આવી ગયા હતા ને અત્યારે વાગ્યા છે 4:30 થઈ ગયા છે. જો અને અહીંયા છે ને ડબલની હાલે છે. બહુ મસ્ત ડાઈ છે. આ કેટલી મસ્ત સીટ લાગે છે. જો ના જઈશું કાકા ને કોથળીઓ આમથી આમ આમથી આમ ડાયમંડ તો પોટલા ઉસકે અને આ શેડોની જો ચાડો. હા વ્લોગ બનાવું છું, તમને નથી ખબર? તો એ આવા પોટલા બાંધ્યા કરે નકરા આખો દિવસ. હવે મારે પૈસા જ કમાવાના છે. પછી તમારે ખાતે આપીશ. હા લાઈટ કરવાઈ દો. મને તમારે ઉછીના જોતા છે. હા તો આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને એટલે આપણા બેનો ભાગ 50-50.
50,000 મને તારે દેવાના ને તારે બે માં લઈ જવાના. એવું 50,000 આવે તો આપીશ. અહીંયા જો હાલે છે સીટ. જેટલો પાવડર હોય એટલો નાખી જ દે. આમ જો ધોળિયા ઈ જ કરે આખો દિવસ પાવડર મેકઅપ કર્યા કરે. મૂડમાં નથી બેબી. હાલો આપણે કેટલી સીટ રહી છે મમ્મી? હવે 300 સીટ છે. 300 પછી કઈ પૂરું નહીં થાય, નવો પ્રોગ્રામ આવશે. અહીં હું દાંત કાઢો છો? અહીં તારા હનુમાન દાદા પૂરા થઈ ગયા તો બતાય તો. હીરે બહુ મસ્ત પેન્ટિંગ કરી છે હનુમાન દાદાની, પણ અત્યારે ઘરે પડી છે. 3-4 દિવસમાં હું તમને બતાવીશ. તો અહીંયા જઈશું કાકા છે ને બંડલ બાંધે છે, અને અલ્પેશભાઈ કોથળિયું તોડ્યા કરે આખો દિવસ. પેકેટ ઓરિજિનલ ડાયમંડ, ઓરિજિનલ. ઓરિજિનલ બતાવો તો. ઓરિજિનલ છે. ઓરિજિનલ ક્રિસ્ટલ. વાહ વાહ. વાયક સાથે વાયક. વાઈટ વાઈટ. હાલો હું સીટું ભરવા મળું ને કે મારે અહીંયા સવાર પડી જાય. આપણે જમીન આવી ગઈ હતી, 8:30 થઈ ગયા. આપણે રોટલી ને લસણની કળી તળેલી હતી ને એટલે આપણું ભાવતું ભોજન હતું ને એટલે બ્લોગ લેવો ભૂલાઈ ગયો. મારી મમ્મી દાંત કાઢે છે. તનું તે શું ખાધું છે? ઢોસા. દૂધી દાળનું શાક ને રોટલા ને છાશ. ઢોસા તમે કાલે ખાધા. કાલે એકલી ઢોસા ખાઈ લીધા. અમે ઘરના ખાધું. હોટલ આપણે જવામાં 3 મહિનો પૂરો થાય ને પછી હો. તો 3 મહિના છે. આ જો એકલી બેગું કાપે છે અને આ બેઠી છે. જા તો ભૂરી આમ નીકળશો. તે શું ખાધું જીયા? આજે મેં કળથી શાક અને ભાખરી. કળથીનું શાક. લાડવો શેનો હતો? બારહાટનો લેતો હોય. માવડનો લાડવો. પાકનો લાડવો. કાલે તારા માટે વાવડી બાયો થાય ને ઈ લાડવા. ઈ મને બહુ ભાવે. પીનાની શીંગુ. હા. ડાયમંડ તોડવા ભરેલા. બધું ભરેલું. દૂધ. હા, બધું ભરેલું ખાધું. બનાવ્યું સાસુ મીઠું લાગ્યું. સાસુ તો બહુ હાસવે. હા લે બોલ. કોથળી તોડાવવા કોક આવો ને. ગોગાવાલમાં તોડવા પડતો. ડાયમંડ તોડવા બહુ આળા કરે. ડાયમંડ નકરાવા તોડે તો હું જો પાવડર તો આમાં નખાય ને જો જો આમાં છે ને આવી રીતના આમ ચોંટી જાય અંદર. બહુ મહેનત થાય. મારી લઈ લીધી અને અહીંયા જો મન્નત હાલે છે. મન્નત વાળ્યું. તમારી મન્નત થઈ જાય. ચાલુ કરો ને. અમને બહુ આળા કરે તો થાકી ગયા. એ નીલો આરો ભૂલાઈ ગયું. યુટ્યુબમાં આવીશ તું. આરો તું કેટલા ભણશો સ્કૂલમાં? 3જું. શું ખાશો તું? કોને આપી? શેરીમાંથી આપી. જો નિયતિ જવલર જાય છે તો આ ભૂરી કે હક લેવા દે તેની ચીટકા ભરે છે. આપણે આ દાંતની ડાય ભરવાની છે અને આજે બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરવાનો થાય છે. એવું લાગે 8:30 આપણે જમીન 8:45 જેવું થઈ ગયું છે. લે બાંધી લ્યો. કપલ નીચે નહીં ને હું આવા દે થોડા હે ના બધાઈ ગયું. હવે બધાઈ ગયું ને. આપણે 8:45 જેવું થઈ ગયું છે ને હવે આપણે જો આ દાંતની સીટું ભરવા મળવી અને બ્લોગનો એન્ડ આપણે અહીંયા ખાતામાં જ કરવાનો થશે એવું લાગે છે. આપણે 11:30 જેવું તો અહીંયા જ થઈ જવાનું છે. તો ચાલો ફટાફટ આપણું કામ કરવા મળવી. હવે તે 11:30 આપણે મેંગો ડોલી ખાઈ છે. જો આવો તો જરીક બાર આવો થોડાક. સ્માઈલ આવી ગયા. આ તો અલ્પેશભાઈ મેંગો ડોલી તો બતાવે છે. ઉપર બેન ખાઈ પાછા જોત કરે જો કેટલા વાગ્યા છે?
ઘટે તો જિંદગી ઘટે, બાકી સીટું તો ભરવાની જ તે. તો કાલે અમારે પાવર વયો જવાનું છે, તમે શું કરવી? અમાર શેઠ ઘરે નથી જવા દેતા. આજ આપણે 1 વાગ્યા લગી સીટું ભરવાની છે ને, એટલે આ મેંગો ડોલી ખવડાવી દીધી આવી 10 વાળી. 10 વાળી છે ને નહીં, શેઠ ના 20 રૂપિયામાં 2 કલાક જ ખેંચાય છે હો. એક વાગશે અલ્પેશભાઈ, પછી 4 વગાડવા હોય ને તો બીજા 20 રૂપિયા. તમારા બુદ્ધિમાં શાક. અંગૂઠો બુદ્ધિમાં શાક ખવડાય. અંગૂઠો હાલો 4 મેંગો ડોલી ખવડાવે ને તો હવે 7 વગાડવાના છે આપણે. 12:30 થઈ ગયા છે અને હવે આપણે બધા રજા લેવી છે ખાતેથી. જો છેલ્લો એક બંધ છે ને એ બંધાય છે ને આ બધા બેહી ગયા છે ટાટા બાય બાય કહેવા. 12:30 ક્વોલિટીનો કેપ પૂરો થઈ ગયો. હવે આપણો વિડીયો આજ તમને ગમ્યો હોય, આજનો વ્લોગ, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બોલો. હર હર મહાદેવ. શ્રાવણ મહિનો છે ને એટલે હાલ. મહાદેવ.